ભળભળતા તડકામાં ઘરવાળીનું માથું ફરતા ઘરવાળાને 3-4 ઝાપટું ઝીકી બેહોશ કર્યો. સમાચારે મારા બેટા બહુ અઘરા આવે હમણાં. આવે જ નહીં યાર, તડકો તો જો તું. તડકો તો પડે. પડે. શું કરે? કોને મારે? ના ઘરવાળાને જ મારે ને. એટલે જ કહું છું એસી લઈ લે. હે એસી મોટું જોયું પેલા તે તાર બાપાને ઘરે કોઈ દી એસી જોયા હે? હવે તને ઘરે જોવા આવ્યો ત્યારે તારો ભાઈ પંખો ફેરવતો તો આમ હાવેડીના ગુઠાથી. હા એસી લઈ દે. એસી નો એટલે ખબર નથી પડતી ને એસી લઈ દે. પણ યાર તું ગરમી તો જો યાર. એટલે ગરમી તો પડે ને. ઓય એક કામ કર. હા તો એસી તો મને નથી જ લઈ દેવાનો લુખા જેવો તેમાં. હા એક કામ કર, કેરીનો એક બોક્સ લઈ આવજા. હે હવે કેરી ખવાય? કેવી મોંઘી કેરી છે અટાણે કેરી ખવાય? હવે તારે ખાવું જોઈએ ને, કેરીનો તારે ભરપૂર આનંદ લેવો હોય ને તો હું તને 5 વાળો મેંગોનો ગ્લાસ પાઈ દઈ. અરે તું જો 2 કટકા ઘરે બરફના નાખ દેજે ને ભરપૂર આનંદ આવશે. સૈડા બોલે જાય એવો આનંદ આવશે. કેરી ખાવી. હા હું શું કહેતી હતી? હા કઈ કેવી ગરમી પડે છે યાર. પડે ને, માણા મરે એટલા છે ગરમીના. તો હાલ આપણે કંઈક બહાર ફરવા જાય. ક્યાં? માં છે ને કાલે રાતે હું બેઠી હતી ને આમ બધા શેરીમાં, તો ત્યાં બધા બોલતા હતા ઓલું કયું ઠંડો ઠંડો દેશ છે સ્વિટ્ઝરલેન્ડ. હા હાલે ત્યાં જાય. હવે બંધ થા સ્વિટ્ઝરલેન્ડ વાળી થાતી. કાગદડી તે જોયું નથી સ્વિટ્ઝરલેન્ડ જાવું. રાજકોટ બહાર રહેતા કોઈ પગ નથી મૂક્યો તાર સ્વિટ્ઝરલેન્ડ જાવું હે? તું લઈ જા તો કઈ બાર જાવ ને તમે ક્યાં લઈ જવા દેવા હો? વર્તાઈ આવો હો જ્યાં હોય ત્યાં સ્વિટ્ઝરલેન્ડ જાવું હે? વાત કરે જેવો છો. લુખાચી અહીંયા માણા આમ જો મરી જાય હે વ્યાજે લઈને. તમારી વાહે વ્યાજે લઈને માણા મરી જાય હે. વાત કરે. સ્વિટ્ઝરલેન્ડ ના લઈ જા ને તો કાઈ નહીં, આપણે મોલમાં તો જાય ફરવા, ત્યાં ઠંડક તો હશે, ત્યાં તો હું બેહીશ. ક્યાંય મોલમાં આપણે જાણ નથી થતું અત્યારે. એક તો બપોર વચાર કોઈ બારે નથી નીકળતું ખબર હે? 12 થી 4 આરામ એટલે આરામ, બંધ એટલે બંધ, દુકાને બંધ એટલે બંધ, ક્યાંય જવાનું નથી થતું. આરામ કરો. એક તો ઘરમાં એસી નથી, ત્યાં તો મને એસી ની ઠંડક ખાવા દે. ના ક્યાંય બહાર હું ક્યાંય શોપિંગ નથી નહીં જવાનું. કરું કાઈ, બસ. ના હવે શોપિંગ જોઈને 33% ઓફર જોઈને તું ભાગી જાસ મને ખબર હે. 33% ઓફર હોય, 40% હોય, 70% હોય. તારો શોપિંગ કરવા જાણ ને તો જ તને મોલમાં લઈ જાવ. બોલ હા, નહીં. ફાઇનલ. હાલ જા ફટાફટ તૈયાર થા. ભાઈ જોજે કોણ આવા તડકાનું. 12 થી 4 ક્યાંય બહાર નો નીકળે. આમ જો તડકો જો તું ખાલી. કઈ કોઈ ન હોય તો આપણે જાય. હું આપણે જાય આવા તડકાનું. મારું પર્સ લઈ ગયો. લ્યો ઓય મારું પર્સ લઈને વયો ગયો. પણ તને કીધું તું ને. આ ભૂરા તારો કામ પડ્યું હે. બોલ ને ટોપા. એલા હવે તારા ભાભી હે ને ઓલું ઝાડું હતું ને ફરિયાની આગળ કાપી નાખ્યું. બોલ ભાઈ તો ભાભીને છે ને પાઠ ભણાવવો જ જોઈએ. અને તારી ઘરવાળી ત્યાં ચસુંદરી જેવી કહેવાય તો એ પર્યાવરણને નુકસાન થોડું કરવાનું હોય. એ તો આપણો ધર્મ છે યાર, એને તો સાચવવાના હોય યાર. મારો ભાઈ 100% વાત તે કરી છે, મુદ્દાની વાત છે એકદમ. એલા પેલા હું કેવું હે ઝાડવા નીચે ગાડી રાખીને એના ઉપર બેતો ગરમ નો થાતી મારી સીટ. અને હવે ભાઈ બેહાતું નથી ગાડી ઉપર. અને ભાઈ એને હે ને ફરિયામાં કચરો વારવો પડે ને એટલે બોલ ઝાડું કાપી નાખ્યું. હવે તો એને હે ને પાઠ ભણાવવો જ પડશે. બોલ શું કરશું હવે? ભાઈ સાંભળજો, કોઈ પણ ગર્લ્સ હોય ને ભાઈ એની મનપસંદ વસ્તુ શું હોય? એનું પર્સ હોય. હવે તો એ જ વસ્તુ છે ને હું ચોરી લઉં ને તો તારી ઘરવાળી ચસુંદરી છે ને એને ખબર પડે કે પોતાની વસ્તુ દૂર થાય ને તો શું થાય. હા હવે એમ કર તું એને ફટાફટ એને સુમસાન ગલી આવી જા. હાલ ફટાફટ બેસ્ટ ઓફ લક. રાધે રાધે. સારું ચાલ ભાઈ, રાધે રાધે. હાલ કોઈ જો ઓય આ પ્લાન મારો જ હતો ને મારો ફ્રેન્ડ જ હતો. તે મારા છે ને પરદાદાએ વાવેલું વૃક્ષના જતન કરવાને બદલે છે ને તેનું ખંડન કરી નાખ્યું. એટલે મારે તને બતાવવા માટે બધું કરવું પડ્યું. બાકી છે ને આપણી વસ્તુ જ્યારે આપણાથી દૂર થાય ને ત્યારે ખબર પડે શું થાય ને એ. બરાબર છે રવિભાઈ? આવી જાઓ. જો ભાભી તમારું પર્સ અને ખોટું લાગ્યું હોય તો સોરી. સોરી, મારે હવે હું પર્યાવરણનું જતન જ કરીશ ને, હવે નહીં કરું. અને ભાઈ લોગ તમે થોડુંક ધ્યાન રાખજો, પર્યાવરણનું જતન કરજો. અને અત્યારે આપણી હાલત છે તો વિચાર કરો 10 વર્ષ પછી શું હશે. સારું ચાલો બાય બાય, ટેક કેર. રાધે રાધે.